રામાયણની અંદર એક બહુ સરસ મજાનો પ્રસંગ છે. વિશ્વામિત્ર મુનિની સાથે જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણને મોકલેલા, બહુ નાની ઉંમર હતી પ્રભુની, અને એમ કહેવાય કે 14 વર્ષ સુધી તેઓ વિશ્વામિત્રની સાથે રહ્યા, અને એના ફલસ્વરૂપે જનક મહારાજના દરબારની અંદર ધનુષ્ય ભંગ કરી અને રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચારેય ભાઈઓએ જનક મહારાજની ચારે દીકરીઓ સાથે લગ્ન કરીને આવ્યા. પછી જનક મહારાજના દરબારની અંદર, સમગ્ર અયોધ્યાની અંદર દશરથ મહારાજની વાહ વાહ થતી હતી, ખૂબ વખાણ થતા હતા. અને બરોબર એ જ સમય દરમિયાન દશરથ મહારાજને એવો વિચાર આવ્યો કે લોકો મારા આટલા બધા વખાણ કરે છે, તો કાંઈક તો હોવું જોઈએ. એટલે એણે ભર સભાની અંદર, ભર રાજસભાની અંદર એણે પોતાનો ચહેરો અરીસામાં જોયો. પોતાનો ચહેરો અરીસામાં જોયો એટલે એના વાળ અને સફેદ દેખાણા. એટલે એને ખ્યાલ આવી ગયો, ઓહો, હવે ખરેખર મારે રાજ સત્તા ઉપરથી ઉતરી જવું જોઈએ અને રામને રાજ્યાભિષેક કરી દેવો જોઈએ. દશરથ મહારાજે અરીસામાંથી જોઈને જ્યારે પાછા આવ્યા, ત્યારે ગુરુ વશિષ્ઠ મુનિને કીધું કે હે ગુરુદેવ, હું એક સંકલ્પ લઈ જવા જઈ રહ્યો છું. વશિષ્ઠ મુનિએ દશરથ મહારાજને કીધું કે હે રાજન, બોલો, તમારો શું સંકલ્પ છે? ત્યારે દશરથ મહારાજે કીધું કે હવે મારી એવી ઈચ્છા છે કે રામને હવે રાજ્યાભિષેક કરી દેવો જોઈએ મારે, કારણ કે મારા વાળ હવે સફેદ થવા માંડ્યા છે. વશિષ્ઠ મુનિ ખૂબ ખુશ થઈ ગયા અને આનંદિત થઈ અને કીધું, તો હવે દેર શું કામ કરો છો? રામને રાજ્યાભિષેક આજે જ કરી દો. સમગ્ર સભાની અંદર આ વાત સાંભળતા જ સમગ્ર મંત્રીગણ અને જે બીજા કેટલાક લોકો બેઠા હતા એ બધા જ ખુશ થઈ ગયા. ભગવાન રામનો રાજ્યાભિષેક જોવા માટે એટલા બધા તલપાપડ થઈ ગયા. પણ બરોબર એ જ સમયે દશરથ મહારાજે પાછું એમ કીધું વશિષ્ઠ મુનિને કે હે ગુરુદેવ, રાજ્યાભિષેક આજે નહીં પણ કાલે રાખીએ. વશિષ્ઠ મુનિએ કીધું કે રાજન, સારા કામમાં દેર ન હોવી જોઈએ, કાલે શું કામ, આજે જ. દશરથ મહારાજે કીધું, પ્રભુ, આજને આજે કરીએ તો રામને જે કંઈ રાજ્ય વિશે વિચારવું હોય એ ન વિચારી શકે, આગોતરું આયોજન ન કરી શકે. એટલે આપણે રાજ્યાભિષેકનો દિવસ કાલે રાખશું. વિશ્વામિત્ર થોડોક સમય વશિષ્ઠ મુનિ થોડો સમય થંભી ગયા અને એણે કીધું, ઠીક છે રાજન, કાલનો સમય રાખો. અને આપણે બધા જાણીએ છીએ કે દશરથ મહારાજે એક દિવસ મોડું કર્યું અને એનું પરિણામ શું આવ્યું. ભગવાન રામને 14 વર્ષ સુધી વનમાં જવું પડ્યું. જો એ નિર્ણય એ દિવસે જ કરી લીધો હોત તો કદાચ રાણીવાસની અંદર જે વંઠોળો ઊભો થયેલા એ કદાચ ન થયા હોત. એમ આપણે પણ આપણા જીવનની અંદર પણ જે કંઈ શુભ કાર્ય કરી રહ્યા છીએ, જે કંઈ સારું કામ કરી રહ્યા છીએ, જે કંઈ કામ તરફ જઈ રહ્યા છીએ, એનો નિર્ણય તુરંત લઈ લેવો જોઈએ. એટલું જ નહીં, આપણી અવસ્થા થઈ જાય ત્યારે મોહ માયા છોડી અને એ નિર્ણય તરત જ લઈ લેવો જોઈએ, જેથી કરીને આપણું સંતાન, આપણા બાળકો આગળના સમયની અંદર એને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ અંગેનો સારો નિર્ણય લઈ શકે. જો કદાચ દશરથ મહારાજે એ જ દિવસે તરત જ
ગુરુ વશિષ્ઠ મુનિના કહેવા પ્રમાણે એ જ દિવસે જો એને રાજ્યાભિષેક ભગવાન રામને આપી દીધો હોત તો 14 વર્ષ સુધી ભગવાનને વનમાં જવું ન પડ્યું હોત. એટલે આમાંથી આપણે એટલું જ લેવાનું છે કે જ્યારે આપણી ઉંમર થઈ જાય ત્યારે આપણો કારભાર છે, આપણો જે સંપત્તિનો મોહ છે બધો ત્યાગી અને પ્રભુ ભજન અને પ્રભુ ભક્તિમાં લીન થઈ જવું જોઈએ અને તમામ કામ છે આપણે સંતાનોને સોંપી દેવું જોઈએ. નહીતર પછી સારા કાર્યની અંદર જો વિલંબ કરવામાં આવે તો કેટલા બધા વિઘ્નો એની અંદર આવતા હોય છે. તો એ વિઘ્નમાંથી બચવા માટે ખરેખર કોઈ પણ કામ, સારું કામ છે એ તુરંત એમાં નિર્ણય લઈ લેવો જોઈએ. તો દરેક વ્યક્તિએ ખરેખર આ જીવનમાં રામાયણની આ વાત છે ને જીવનમાં ઉતાર્યા જેવી છે. ધન્યવાદ.